અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર કેશરપુરા બ્રિજ પાસે આજે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। શિપડાલાના ટાયરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વાહન રસ્તા વચ્ચે જ બંધ પડી ગયું, જેના કારણે બંને બાજુ લાંબી વાહનોની કતાર લાગી હતી। ટ્રાફિક જામને કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઉપરાંત હાઈવે પર બનેલી રહેલા નવા પુલનું કામ પણ ધીમા ગતિએ ચાલતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થામાં વધુ અવરોધ ઊભો થયો હતો। વાહન ચાલકોનો આરોપ છે કે પુલનું કામ લાંબા સમયથી ચાલતું હોવા છતાં પૂરતી ઝડપથી પૂર્ણ થતું નથી, જેના કારણે રોજિંદા અવરજવરના પરેશાનીમાં સામનો કરવો પડે છે। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને બંધ પડેલા વાહનને રસ્તા પરથી હટાવ્યા બાદ ધીમે ધીમે ટ્રાફિક સામાન્ય બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો।